કોલેજ તરફ જતો હતો ને ત્યાં મને દેખાઈ ગયો અમારા કોલેજનો એક કાગડો જે કોયલની રાહ જોતો હતો ક્યારનો. ત્યાર પછી ભાઈબંધનો ફાઇનલ પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ગયો હતો, તો આવી ગયા ફટાફટ તે જોવા માટે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે છે મિની બ્લોગ ડે 11. તો સવારમાં તમારો ભાઈ તૈયાર થઈને સીધો નીકળી ગયો છે ફેબ્રિકેશનની દુકાને, કારણ કે ત્યાં આપણે પ્રોજેક્ટનું કામ ચાલુ હતું. આવી ગયો છું દુકાને અને ફટાફટ કામ પણ ચાલુ કરી દીધું હતું. તો ફટાફટ અલગ અલગ જગ્યાએ વેલ્ડિંગ કરાવી અને લોખંડને કટ કરાવીને પછી ફટાફટ ત્યાંથી કામ પૂરું કરીને નીકળી ગયો છું ફટાફટ કોલેજ તરફ. A few moments later. ફટાફટ આવી ગયો કોલેજના પાર્કિંગમાં, ગાડી પાર્કિંગ કરી દીધી છે. કોલેજ તરફ જતો હતો ને ત્યાં મને દેખાઈ ગયો અમારા કોલેજનો એક કાગડો જે કોયલની રાહ જોતો હતો ક્યારનો. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. ત્યારબાદ ભાઈબંધ સાથે મસ્તી કરતા કરતા પહોંચી ગયા ફટાફટ કેમ્પસમાં. આજે બપોર પછી આપણે આવ્યા હતા આવી ગયા ફટાફટ ક્લાસરૂમમાં આવીને જોયું તો આજે કોઈ વિદ્યાર્થી આવ્યું જ નહોતું. મારા 3-4 મિત્રો આવેલા હતા, પણ એ પણ પોતાના પ્રોજેક્ટનું કામ ચાલુ કરી રહ્યા હતા. A few moments later. જમવાનો ટાઈમ થઈ ગયો ને આવી ગયા ફટાફટ બધા જમવા માટે. જમી કરીને આવી ગયા ફટાફટ ક્લાસરૂમમાં અને ક્લાસરૂમમાં આવીને ફટાફટ બેસી ગયા હતા અસાઇનમેન્ટ લખવા માટે. ત્યાર પછી ભાઈબંધનો ફાઇનલ પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ગયો હતો, તો આવી ગયા ફટાફટ તે જોવા માટે. વાગી ગયા 4 ને પડી ગયા રજા, એટલે પછી તમારો ભાઈ નીકળી ગયો હતો ઘર તરફ. આવા જ મિની બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.